ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। थोड़ा वॉल्यूम ओछું કરી શકાય। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु पृथिव्याम अहम पुण्य गंधः। भगवान कहेंगे पृथ्वी में हूँ गुण छू गंध। तो गंध ने विशेषण आपવામાં આવ્યું पुण्यो गंधः। पुण्य मनोहर शुद्ध सुगंध रूप में हूँ छू। એટલે ટીકાકાર કહે છે કે પુણ્ય જે ગંધનું વિશેષણ છે એ અન્ય સર્વ ગુણમાં પણ લગાવવાનું હોય। શબ્દ ખે તો આકાશમાં એ પ્રકારનો પુણ્ય શબ્દ છે। तेजश्चास्मि विभावसौ पुण्य तेज पुण्य प्रकाश सूर्य चंद्रमा वगैरह। पुण्य जलमा पुण्य रस पुण्य स्वाद। कारण के જ્યારે આ પંચમહાભૂતનું તન્માત્રનું સર્જન થયું ત્યારે સર્વ પુણ્ય સ્વરૂપ હતા, શુદ્ધ હતા। પછી કર્મને કારણે અન્ય સર્વનું મિશ્રણ થવાથી એમાં દુષ્ટતા આવી। દુર્ગંધ છે એ
આ પુણ્ય ગંધમાં અન્ય તત્વોનું મિશ્રણ થવાને કારણે અને કર્મને કારણે દુર્ગંધત્વ છે, પણ ગંધનો મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે, પુણ્ય છે. જીવનમ સર્વભૂતેષુ, અન્નરસ વગેરેથી પ્રાણીઓ જીવંત છે. એ પ્રાણીઓ અન્નરસ છું, જીવન છું. તપશ્ચાસ્મિ તપસ્વીષુ, તપસ્વીઓમાં હું તપસ્યા છું, તપ છું. તતસ્તે તપોમયમયી પ્રોતાઃ, તપો માત્રાત્મકાઃ સંતઃ. આમ તપસ્વી તો મનુષ્ય છે, એટલે માત્ર તપો માત્ર છે એવું તો ના કહેવાય, પણ તપસ્વી તપો માત્ર છે. તપસ છે મારું સ્વરૂપ, ભગવાન કે હું જે સ્વરૂપ છું તપસ, એમાં તપસ્વીઓ પ્રોક્ત છે. મારામાં એ સર્વ જેવી રીતે સૂત્રમાં મણિગણ પ્રોક્ત હોય, પરોવાયેલું હોય, એમ સર્વનો પરોવાયેલા છે. તો એ પ્રશ્ન કરવામાં આવ્યો કે નાનું આગળ જે ભગવાને વર્ણન કર્યું, પુણ્યો ગંધ શબ્દ ખે, આ તો બધા કારણ, આકાશ કાર્ય છે, શબ્દ કારણ છે, સર્વ કાર્ય કારણમાં પુરોતો હોય તો સમજી શકાયું છે. એ દરેક કિસ્સામાં ભગવાને પોતાને કારણ રૂપ કહ્યો અને કહ્યું કે આ કાર્ય મારામાં પરોવાયેલું છે. પણ તપસ છે કે તપસ્વીનું કારણ નથી. નનુ તપસ્વીનામ તપઃ તો અપામ રસવત કારણમ ન ભવતી. રસ છે તો જળનું કારણ છે, અને તેથી કહેવાય કે ભાઈ આ જળ છે રસમાં પરોવાયેલું છે, રસ એનો આત્મા છે. તો તપસ કે એવી રીતે તપસ્વીનું એ પ્રકારનું કારણ નથી, ઉપાદાન કારણ નથી કે એમાંથી તપસ્વી બન્યો હોય. કિંતુ ધર્મ, આ તપ છે કે તપસ છે, તપસ્વીનો ધર્મ છે, એનું કારણ નથી. એટલે પહેલા ભગવાને સમજાવ્યું તપસ્સા કારણત્વે સિદ્ધે. પહેલા ભગવાન આપણે સમજાવે કેવી રીતે તપસ કારણ છે તપસ્વીનું, પછી કહે કે આ તપસ્વી તપોરૂપ મારામાં પ્રોત છે કે પરોવાયેલો છે, તો બરોબર છે. તદભાવે કથમ ઉચ્યતે, પણ જ્યારે એવું સિદ્ધ થયું નથી કે તપસ એ તપસ્વીનું કારણ છે, ત્યારે ભગવાન કેમ કહી શકે કે તપસ્વી મારામાં પ્રોત છે, પરોવાયેલો છે? ઉત્તર આપ્યો ના, એક તો સીધો આમ સામાન્ય ઉત્તર આવ્યો, ધર્મસ્યાપી કારણત્વ સંભવા. ચાલો ભાઈ, ધર્મ પણ આ તપસ ભલે ધર્મ રહ્યો પણ કારણ બની શકે, કારણ કે એ દ્વારા સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ થાય, એ પ્રકારે કારણ પણ હું કહ્યું. ધર્મ માત્રસ્ય મત સ્વરૂપત્વમ, તો ધર્મ એ મારું સ્વરૂપ છે. જેનો એ પણ ધર્મ, ધર્મ માત્ર એટલે બળવાનનો બળ એ બળવાનનો ધર્મ હોય, તપસ એ તપસ્વીનો ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય મારું સ્વરૂપ છે. અને તેથી વાસ્તવમાં એ તપસ્વીનું મુખ્ય વસ્તુ તો તપસ છે, જેને કારણે તપસ્વી કહેવાય છે. જેને કારણે માણસ બળવાન કહેવાય તો બળ છે, અને તેથી બળવાન જે છે એ બળરૂપી મારામાં જ પ્રોત છે એમ કહેવાય. ભળી ગશે. આ તો બહુ ટૂંકમાં પિષ્ટપેષણ કરવું હોય તો નાનું કાર્યસ્ય કારણ માત્રત્વમ ઘટાડો દૃષ્ટમ. ભાઈ આપ કહો છો બરોબર છે કે તપ એ તપસ્વીનું સ્વરૂપ છે કે તન માત્રત્વમ, આ ધર્મી છે, ધર્મ માત્ર છે, ધર્મ જ માત્ર સ્વરૂપ છે ધર્મીનું. હું ધર્મ છું, પણ બધા ધર્મી મારામાં પરોવાયેલા છે. ભાઈ કાર્યસ્ય કારણ માત્રત્વમ ઘટાડો દૃષ્ટમ, આ ઘડો જે કાર્ય છે એ માટી રૂપી કારણમાં કારણ રૂપ જ છે, એટલું ઘડો માટી કરતા અન્ય નથી. એ તો આપણે આ ઘડાને માટીના કિસ્સામાં જોઈએ છે, શુદ્ધમ છે, અને આપણે સાંભળીએ પણ છીએ. પ્રથમ ધર્મીનો ધર્મ માત્રાકારતા, પણ તેવી રીતે આ ધર્મી જે છે એ માત્ર ધર્મનો જ બનેલો છે. કેવી રીતે? ઘડો માત્ર માટીનો જ બનેલો છે, માટે ઘડાનું તો કે આત્મા કે તત્વ માટી છે, ઘડો માટીમાં પરોવાયેલો છે.
કથમ ધર્મીણ ધર્મમાત્ર આકારતા, આ ધર્મી જે ધર્મનો જ બનેલો છે એવું કેવી રીતે? ધર્મે તન્માત્રત્વેન અવસ્થાન સંભવતી, અને તેથી ધર્મીનું માત્ર ધર્મમાં જ અવસ્થાન હોય, ઘડાનું માટીમાં અવસ્થાન હોય, પણ ધર્મી અને ધર્મનો એવો સંબંધ નથી કે જેથી એવું કહી શકાય. ઉચ્ચતે વન્ને દાહકત્વમ ધર્મ સચ અગ્નિમ સર્વતો વ્યાપ્ય તિષ્ઠતિ. જો ભાઈ આ ધર્મ કોને કહેવાય? દાહકત્વ, બાળવું એ અગ્નિનો ધર્મ છે. એ અગ્નિને સર્વત્ર વ્યાપ્ત કરી રહેલો છે. જ્યાં અગ્નિ છે ત્યાં ધર્મ એનો છે, બાળવાપણું છે જ. દાહકત્વ છે અગ્નિનું સર્વત્ર ઉપલંભાત. જ્યાં પણ અગ્નિ છે ત્યાં દાહકત્વ, બાળવાપણું છે જ. અર્થાત જે ધર્મ છે એને ધર્મમાં સર્વત્ર વ્યાપ્ત છે. તદ વિના અગ્નિ પૃથક સ્વરૂપ અભાવાત. આમ આ દાહકત્વ સિવાય અગ્નિનું જુદું સ્વરૂપ છે નહીં. તદાકારતા તરાત્મના તત્રવસ્થાન જે દૃશ્યતે. આમ અગ્નિ જે ધર્મી છે અને બાળવોનો ધર્મ છે, એ ધર્મ કેવી રીતે ધર્મીને વ્યાપ્ત કરી રહેલો છે, ઈશ્વર અગ્નિ નથી વગેરે વગેરે. ટૂંકમાં જે હોય એટલે આ પ્રકારે આ ભગવાન કહે છે ભાઈ તપશ્ચર્ય હું છું ને તપસ્વી મારામાં પરોવાયેલો છે. એટલે ચાલો હવે તમે ટીકા કરતા હોય એટલે પછી બધી રીતે તમારે સરખાવવું પડે ને. હવે આપણે આગળ વધીએ 409 પાન પર 10મા શ્લોકથી છેલ્લા પેરેગ્રાફમાં. નનુ આકાશાદ વાયુ અગ્નિ ઇત્યાદિના પૂર્વસ્ય કારણ ઉત્તરોત્તરસ્ય તુ કાર્યત્વ શ્રૂયતે. ભગવાને સીધે સીધું જાહેર કર્યું કે હું રસ છું, જળનું કારણ છું, શબ્દ છું, આકાશનું કારણ છું. એટલે આપ રસ હો તો જરૂર જળ આપણામાં પ્રોત છે, ના નહીં. આપ શબ્દ હો તો આકાશ આપના પરવાયેલું છે, બરોબર છે. પણ શાસ્ત્રમાં શું કહ્યું? પણ આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુની ઉત્પત્તિ છે, વાયુમાંથી અગ્નિની, અગ્નિમાંથી જળની. આમ જે પૂર્વ છે ઉત્તરનું કારણ છે, અર્થાત આકાશ વાયુનું કારણ છે, વાયુ અગ્નિનું કારણ છે, અગ્નિ જળનું કારણ છે. એવું શ્રૂયતે, આવું પ્રકારે શ્રુતિમાં પ્રતિપાદન છે. તત્ત કારણત્વે તત્ત કાર્યમ પ્રોતમ ભવતી. એવું કહેવું જોઈએ કે અગ્નિ ક્યાં છે? ભાઈ તો જળની અંદર પ્રોત છે ને, જળ અગ્નિનું કારણ છે અને અગ્નિ જળનું કારણ છે. અને જળ અગ્નિમાં પ્રોત છે, અગ્નિ વાયુમાં પ્રોત છે, વાયુ આકાશમાં પ્રોત છે. તો આ પન્નો ક્યાં આવે? કથમ ત્વયી અશ્રુત કારણ. તો એવું કોઈ કહેતું નથી કે પરમાત્મા અગ્નિનું કારણ હોય ને પરમાત્મા જળનું કારણ હોય, પરમાત્મા વાયુનું કારણ. એવું કંઈ સાંભળ્યું નથી. અગ્નિનું કારણ છે તો કે વાયુ, અને વાયુનું કારણ છે આકાશ. શુદ્ધમ આ પ્રકારે શ્રુતિ પ્રતિપાદિત કરે છે. તો આપ કેવી રીતે કહો છો કે જળ મારામાં પ્રોત છે, શબ્દ મારામાં આકાશ પ્રોત છે? ઈદી આશંકા, આ પ્રકારની શંકા જન્મે તો કે ના, આત્મા આકાશ સંભૂત. 410 પાન પર કહે છે કે ભાઈ મૂળ તમે આ કહ્યું છે આકાશ આ વાયુ તો બરોબર છે, પણ આકાશ પોતે શેમાંથી સર્જાયો? આત્મના આકાશ સંભૂત. આત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. અંતેથી આત્મ શબ્દ વાચ્યાત્મત, ત્યાં આત્મા એ ભગવાન કે હું. જયારે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આત્મામાંથી આકાશની ઉત્પત્તિ, એ આત્મા એટલે હું, મારામાંથી આકાશ નહીં. આત્મ શબ્દ વાચ્યાત મત ઈશ્વરાત આકાશસ્ય સંભૂતિ શ્રવણાત. એટલે ભલે ભાઈ આ પૃથ્વીનું કારણ જળ હોય ને જળનું અગ્નિ હોય ને અગ્નિ વાયુ હોય ને વાયુનું આકાશ, આકાશનું કારણ છે ને, એટલે મૂળ કારણ હું જ થયો ને. અહમેવ સર્વ જગત ઉત્પત્તિ પ્રકૃષ્ટમ કારણમ. આમ ભલે અવાંતર કારણ હોય, અવાંતર કારણ કહેવાય. જળ છે પૃથ્વીનું કારણ ખરું ને અગ્નિ જળનું કારણ ખરું ને વગેરે, પણ મૂળ કારણ કયું છે?
ભગવાન કે હું મૂળ કારણ છું. સર્વ જગત ઉત્પત્તિ પ્રકૃષ્ટમ કારણ. સર્વ જગત ઉત્પત્તિનું હું સર્વોત્કૃષ્ટ કારણ છું, પરમ કારણ છું. એ વાત ભગવાન હવે 10મા શ્લોકમાં કહે છે. બીજમ મામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ. બીજમ મામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ. हे पार्थ विद्धि तो अजान समझ. माम सर्वभूतानाम सनातनम बीजम विद्धि. હું બધા જ ભૂતો બધા પદાર્થોનું સનાતન બીજ છું, મૂળ બીજ છું. વચ્ચે બધા અવાંતર કારણો ભલે હોય પણ મૂળ કારણ હું છું અને સનાતન કારણ છું. તો આગળ જે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન કાર્ય તો પોતાના કારણમાં પ્રોત હોય ને આપ ક્યાંથી એવો દાવો કરો છો કે બધું મારામાં પ્રોત છે? તો ભગવાન કે હું જ મૂળ કારણ છું. એ બધે કહેવામાં આવ્યું. એટલે કહે છે અહીંયા ટીકામાં, મામ એવ ઈશ્વરમ બીજમ. બીજ એટલે મૂળ, બીજ એટલે કારણ. સર્વેશાપી આકાશા સર્વભૂતાનામ એટલે શું? સર્વેશામ ભૂતાનામ સર્વભૂતાનામ. સર્વેશાન બધા એટલે કે આકાશાદિભૂતાનાં, આકાશ પ્રમાણે તે બધા જ મહાભૂત છે કે ભૂત છે એ બધાનું કારણ હું છું. આવિર્ભૂતિ કારણ મામ વિદ્ધિ. એ બધાના આવિર્ભાવનું કારણ એમ કહ્યું ને, આત્મ આકાશ સંભૂત. આત્મામાંથી આકાશનો આવિર્ભાવ થયો. અને તે રીતે બધા જે ભૂત છે, બધા પ્રાણીઓ છે, બધા એ બધાનું હું કેવું છું? મૂળ કારણ છું, બીજ છું. ચાલો પ્રશ્ન થતા હોય છે નાનો. યથા ભૂતાનામ તથા તવાપી કારણાંતરમસ્તિ. જેમ આપ ભૂતોનું કારણ છે, ભૂત પોતે કારણ છે, આકાશ પોતે કારણ છે વાયુનું, અને આપ આકાશનું કારણ છે, જળ કારણ છે પૃથ્વીનું, અને અગ્નિ જળનું કારણ છે. આમ દરેક કારણનું પણ કારણ છે પાછું. તો પછી આપ આ બધાનું કારણ હો તો તવાપી કારણાંતરમસ્તિ. તો ભગવાન એટલે નિયમ શું થયો? જે કારણ છે એનું પણ કારણ હોય. આકાશ વાયુ અગ્નિ બધામાં તેવી રીતે આપ પણ કારણ છે, તો આપનું પણ કારણ હોવું જોઈએ ભગવાન. ઇતિ આશંકાયામ સા કાષ્ઠા સા પરાગતિ. આ કાર્યકારણની પરંપરા છે અને કઠોપનિષદની અંદર કહેવામાં આવી. એને છેવડે એનું શું એની પરિસમાપ્તિ ક્યાં થઈ? સા કાષ્ઠા સા પરાગતિ. તેથી આ બધા જે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાણી નહીં इंद्रियेभ्यः पराह्यर्थः अर्थेभ्यश्च परं मनः. मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः. महतः परम अव्यक्तम् अव्यक्तात् पुरुषः परः पुरुषान्न परम किंचित सा काष्ठा सा परागतिः. इंद्रियेभ्यः पराह्यर्थः. भगवान કહે છે કે આ ઇન્દ્રિયો કરતા પણ અર્થ એટલે તન્માત્રાઓ છે, સળિયાદી છે. અર્થેભ્યસ્ય પરમ મનઃ. આ બધા અર્થ એટલે સૂક્ષ્મ વિષયો કરતા પણ મન ચડિયાતું છે. મનસસ્તુ પરા બુદ્ધિ. મન કરતા બુદ્ધિ ચડિયાતી છે. બુદ્ધિરાત્મા મહાન પર. બુદ્ધિ કરતા મહત તત્વ છે ને એ ચડિયાતું છે, સમષ્ટિ બુદ્ધિ. મહત પરમ અવ્યક્તમ. મહત કરતા પણ પરમ કેવું છે? અવ્યક્ત. એનું કારણ
અવ્યક્તાત પુરુષ પર, અવ્યક્ત કરતા પર કોણ છે? ચડિયાતો પુરુષ છે, પરમાત્મા. આમ પ્રત્યેક કિસ્સામાં જે એક બીજા કરતા ચડિયાતું, એના કરતા બીજું કોઈ ચડિયાતું છે. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ પણ કહે છે કે પુરુષથી, પરમાત્માથી કશું ચડિયાતું નથી. એ પરાકાષ્ઠા છે, પરાગતિ છે. સા કાષ્ઠા સા પરાગતિ. ઇતિ વિશ્વસ્માત ઇન્દ્ર ઉત્તર ઇતિ. સમગ્ર વિશ્વ કરતા ઇન્દ્ર છે એ ચડિયાતો છે, પૂર્વ છે, પહેલો છે. ન તસ્ય કશ્ચિત જનિતા. આ શ્વેતાશ્વર કે પરમાત્માનો કોઈ જનિતા નથી. ન તસ્ય કશ્ચિત જનિતા. જનિતા એટલે જનેતા, ઉત્પન્ન કરનાર. પરમાત્મા ઉત્પન્ન કરનાર કોઈ નથી. ઇતિ શ્રવણાત અહમેવ સર્વસ્માદ ઉત્તર. અર્થાત હું સર્વથી ચડિયાતો છું. સર્વસ્યાપી આદિ કારણ, બધાનું આદિ કારણ છું. ન તો મમ કારણ અસ્તિ, અકારણ કારણ છું. તેથી અનપરમ, અનંતરમ, અનપરમ વગેરે એટલે મારા કરતા પહેલા કોઈ નથી. આમ તો મારી પછી કોઈ નથી, છતાં હું કોણ છું? બધાનું આદિ કારણ છું. ન તો મમ કારણ અસ્તિ, મારું કોઈ કારણ નથી. એવું શાસ્ત્રમાં પણ પ્રતિપાદિત થયું છે. એટલે કેવું છે? સનાતનમ બીજમ. સનાતનમ એટલે મૂળ, પુરાણ. સર્વસ્માત પ્રાક્તનમ, બધા કરતા વહેલું પહેલું, બધા કરતા પ્રાચીન. એટલે શું? આદિ કારણમ ન તો મમ કારણમ અસ્તિ સ્વયં નિષ્કારણમ. હું આદિ કારણ છું. પ્રાક્તન, સૌથી પુરાતન કારણ છું. મારું કોઈ કારણ નથી. સ્વયં નિષ્કારણ, હું કેવું છું? નિષ્કારણ છું. નિષ્કારણ કારણ. ઈશ્વર કેવો છે? બધાનું કારણ છે, પણ એનું કોઈ કારણ નથી. એનું નામ ઈશ્વર. તથા એ ઉત્તમ મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. એટલે મેં કહ્યું આગળ કે મારા કરતા ચડિયાતું કશું જ નથી. મહી સર્વમિદં પ્રોતમ, બધું મારામાં જ પરવાયેલું છે. એ આ પ્રકારે સિદ્ધ થયું. કારણ કે હું બધાનું આદિ કારણ છું. કારણમાં કાર્ય પરોવાયેલું હોય. તે આદિ કારણ મારામાં બધું જ પરોવાયેલું છે. આદિ કારણ મારું કોઈ કારણ માટે મારાથી કોઈ ચડિયાતું નથી. એથી સિદ્ધમ, આ વસ્તુ સિદ્ધ થઈ. એતેન સ્વસ્યૈવ સર્વકારણત્વમ સર્વસ્યાપી સ્વમાત્રત્વમ ચ સ્થાપિતમ. આ તો ભગવાન કહે છે કે હું બધાનું જ કારણ છું અને બધું બધાનું હું આત્મા છું. સર્વસ્વ સ્વમાત્ર, ટૂંકમાં કોઈ વસ્તુ મારાથી અન્ય કંઈ છે જ નહીં. સર્વસ્ય સ્વમાત્રત્વમ, સર્વ જે કંઈ છે એનું વાસ્તવમાં તત્વ હું જ છું. હું સર્વનું કારણ છું અને તે જે કંઈ છે એનું સત્વ હું જ છું. સ્થાપિત. તો ચાલો, આ તો કહી દીધું. તથાપી તોય પણ આગળ કહેવાની જરૂર પડી. ઇદાનીમ બુદ્ધ્યાદીના આત્મપ્રકાશત્વમ બોધયિતુમ. કારણ તો એક વસ્તુ ખરી જ, પણ જોડે પ્રકાશક પણ હું છું. હું બધાનું નિષ્પત્તિનું કારણ છું, જોડે પ્રકાશક પણ છું. બુદ્ધ્યાદીના આત્મપ્રકાશત્વમ, આ બુદ્ધિ વગેરે છે એ આત્મા વડે પ્રકાશિત છે. એ પણ ભગવાન આપણે કહેવા માંગે છે. હું સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. બધાનું કારણ છું એટલે હું સત્તા સ્વરૂપે છું, પણ પ્રકાશક છું માટે સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું. અર્થાત તદ્વત્તામ તત્કારણત્વમ તન્માત્રત્વમ ચ આહ. તદ્વતામ એટલે બુદ્ધિ વગેરે છે એ આત્મા વડે પ્રકાશિત છે અને તેથી બુદ્ધિ ધરાવનારાઓ છે. તદ્વતામ બુદ્ધિમતામ તત્કારણત્વમ તન્માત્રત્વમ છે. અને તેથી
એ બધા ધરાવનારો હું જ કારણ છું, હું જ એમનું સ્વરૂપ છું. જેમ ઘડો માટી માત્ર છે એમ બધી વસ્તુ પરમાત્મા માત્ર છે. એટલે બીજી પંક્તિમાં ભગવાન કે બુદ્ધિ બુદ્ધિમતામ અસ્મિ, બુદ્ધિમતામ અહમ બુદ્ધિ અસ્મિ. બુદ્ધિ કોને કહેવાય સમજાવે છે. બુદ્ધ્યતે આ કરણ વ્યુત્પત્તિ થઈ. બુદ્ધ્યતે આત્મા અનાત્મા છે, ધર્મ ધર્માદિક અપી અવગમ્યતે અનયા બુદ્ધ્યતે અનયાતિ બુદ્ધિ. વ્યુત્પત્તિ કઈ થઈ? બુદ્ધ્યતે અનયા ઇતિ બુદ્ધિ. કરણ જેનાથી જાણવામાં આવે છે એ જાણવાના કારણને બુદ્ધિ કહેવામાં આવે. કરણ વ્યુત્પત્તિ. કરણ શું ભાઈ જણાય છે? આત્મા અનાત્મા છે, તે અનાત્માને આત્માને પણ જાણી શકે છે. ધર્મ ધર્મોદિ અપી ધર્મ અધર્મ વગેરે પણ જાણી શકે છે. આ બધા જેના આપણે જણાય છે એ જાણવાનું કારણ સાધન છે એ બુદ્ધિ છે. પ્રજ્ઞા તો તદ્વતામહમ બુદ્ધિ બુદ્ધિરૂપમ કારણમ અસ્મિ. એવી બુદ્ધિ ધરાવનારાઓ, પ્રજ્ઞા ધરાવનારાઓ જે છે એનું કારણ શું? બુદ્ધિરૂપી હું કારણ છું. મયી બુદ્ધ્યાત્મકે તે પ્રોતા સંત મદાત્મના મયી તિષ્ઠંતિ. ટૂંકમાં બુદ્ધિ સ્વરૂપ મારામાં આ બધા બુદ્ધિમાન પરોવાયેલા છે અને મારા માત્ર એ માત્ર હું મય જ છે, પરમાત્મામય છે. મદાત્મના મયી તિષ્ઠંતિ. હું જેમના આત્મા છું અને મારામાં જે સ્થિતિ ધરાવનારા છે. તેજ તેજસ્વી નામ. તે રીતે તેજસ્વીનું તેજ છે. તેજ કોને? તેજ પ્રાગલ્ભ્યમ. પ્રાગલ્ભ્ય એટલે શું ખબર છે? પ્રગલ્ભતા. कैसे परेशान अप्रदृश्यम अभिभावकम છે. તો જે બીજાને અભિભૂત કરે છે અને સ્વયં અભિભૂત થતું નથી, નામ તેજસ. બીજાને પરાજિત કરવાની ક્ષમતા, શક્તિ અને બીજા વડે પરાજિત ન થવું અને તેજ કહેવામાં આવે. તેજસ એને પ્રાગલ્ભ્ય કહેવામાં આવે. ચેતન ધર્મત્વાદ આત્મ પ્રકાશ પ્રવૃત્તિ હેતુકમ. આ જે તેજસ છે, પ્રાગલ્ભ્ય છે, એ પણ ચેતનનો ધર્મ છે, એવા આત્માથી પ્રકાશિત છે. તો એ પ્રવૃત્તિ થઈ શકે. તેજ છે, પ્રાગલ્ભ્ય છે ને, એ ચેતનનો ધર્મ છે. આત્મા વડે પ્રકાશિત થાય ત્યારે આ તેજ પણ પ્રવૃત્ત થઈ શકે. પરેશામ અપ્રદૃશ્યમ અભિભાવકમ છે. પરેશામ અપ્રદૃશ્યમ એટલે બીજા વડે મહાત ન થવું. અભિભાવકમ છે અને બીજાને મહાત કરવા. આ પ્રકારની જે શક્તિ છે ને તેજસ પ્રાગલ્ભ્ય તેજસ કહેવામાં આવે. યત તેજ તદ્વતામહમ તેજરૂપમ. તે આવા તેજસ્વીમાં હું તેજરૂપી કારણ છું. તદાત્મકમય ટૂંકમાં એ તેજરૂપ મારામાં આ તેજસ્વી જે છે એ બધા પ્રોત છે, અર્થાત મારામાં સ્થિત છે. એ ટૂંકમાં એક વસ્તુ પકડી એટલે પછી એને કોઈ પણ રીતે તમારે સિદ્ધ કરવી જ પડે કે હું બધાનો આત્મા છું. આ વિભૂતિ હોત તો બહુ ચિંતા નથી, પણ આને તો એકના જ્ઞાનથી અનેકનું જ્ઞાન, એ સર્વનું જ્ઞાન કહેવામાં આવ્યું. એ રીતે બધી વસ્તુ પરમાત્મા જે છે, પરમાત્મામય છે, પરમાત્મા જે છે એ જ બધાનો આત્મા છે. એ રીતે બધા વાક્યોને ઘટાડવામાં આવે છે. ઘટાવી શકાય કશું કે એક વસ્તુ પકડીને એટલે કંઈ થોડી ખેંચતાણ તો કરવી પડે. કારણ કે એવી જાતનું કહેનારના મનમાં એ પ્રકારનો પ્રયોજન હોય કે ના હોય. ભગવાન તો કે જો ભાઈ મારા દર્શન કર, બુદ્ધિમતામાં બુદ્ધિમાનો બુદ્ધિ રૂપે મારા દર્શન કર, તેજસ્વીમાં તેજ રૂપે મારા દર્શન કર. એ રીતે જો કહો તો બહુ આવી ચિંતા ના કરવી પડે.
પણ હું એનો આત્મા છું, હું કારણ છું, એ તો પછી એ પાંચ મહાભૂતમાં લાગુ પડ્યું, પણ આ બધામાં લાગુ પડવા માટે થોડુંક જરા ખેંચતાણ કરવી પડે. બરોબર છે. એવી રીતે હવે પછીના શ્લોકમાં છે, બલમ બલવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. બલમ બલવતામ ચાહમ, બળવાનનું બળ છું. કેવું બળ? કામ રાગ વિવર્જિતમ બલમ. બળવાન મનુષ્યોમાં કામ રાગ રહિત જે બળ છે ને એવું બળ હું છું. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, ભૂતેષુ પ્રાણીઓમાં હું કામ છું. કેવું? ધર્મ અવિરુદ્ધો કામ. ધર્મ વિરુદ્ધ ના હોય એ પ્રકારના કામના રૂપમાં હું બધા ભૂતોમાં રહેલો છું. તો કે છે ટીકામાં, કામ રાગ વિવર્જિતમ બલમ. ગમે તેવું બળ નહીં, પણ કેવું બળ છે? કામ અને રાગથી રહિત. બે પ્રકારનું બળ છે ને, એક રાવણનું બળ છે, બીજું ભગવાન રામચંદ્રજીનું બળ છે. રાવણનું બળ કેવું છે? કામ રાગમાંથી જન્મનારું છે. એ પણ એક બળ પ્રદાન કરે છે. જે કેવું છે? હિંસક બળ છે. પેલું ભગવાનનું બળ કેવું છે? કોઈ કામ નથી, રાગ નથી, ઉત્તેજના નથી. એ કેવું છે? શુદ્ધ છે, એ રક્ષણ કરનારું બળ છે. ચાલો, એટલે કામ રાગ વર્જિતમ. ચલો, કામ અને રાગ બંને શબ્દોનો અર્થ આમ તો સરખો થવો જોઈએ, પણ બે શબ્દો આપ્યા એટલે ત્યાં ભાષ્યમાં શું કહ્યું? કામ તૃષ્ણા અસન્નિકૃષ્ટેષુ વિષયેષુ. જે દૂર છે ને એ વિષયની તૃષ્ણાને કામ કહેવામાં આવ્યો. અને રાગ એટલે જે પ્રાપ્તેષુ વિષયેષુ, જે પ્રાપ્ત છે એના માટે, પ્રાપ્ત વસ્તુઓમાં આસક્તિનું નામ રાગ, અપ્રાપ્ત માટેની તૃષ્ણાનું નામ કામ, એવું ત્યાં સમજાવવામાં આવે. અહીં કામ સન્નિકૃષ્ટ વિષય અપેક્ષા પ્રકૃષ્ટ પ્રવૃત્તિ હેતુ નિકૃષ્ટ વિષય. તો ઉતરતા વિષયની તુલનામાં ચડિયાતા વિષય માટેનું જે પ્રવૃત્તિનું જે કારણ છે, એટલે આપણે ચડિયાતો કે ઉત્તમ વિષય હોય એ માટેની પ્રાપ્તિમાં પ્રવૃત્ત કરાવે એ નામની ઈચ્છાને કામ કહેવાય. રાગસ્તુ અપ્રાપ્ત વિષય આશા પ્રવૃત્તિ હેતુ. રાગને અપ્રાપ્ત વિષયની આશા કહેવામાં આવી. એને અપ્રાપ્ત વિષયની આશામાં પ્રવૃત્ત કરાવે, અપ્રાપ્ત વિષયની આશા જન્માવે એનું નામ રાગ, અને ઉત્કૃષ્ટ વિષયની આશા જન્માવે એનું નામ કામ. એ પ્રકારે કહેવામાં આવ્યું. બંને પ્રકાર, બંને વસ્તુ ઈચ્છાઓ છે, જ્યાં ઈચ્છામાં થોડો ભેદ પાડવામાં આવે. અથવા કામ અને રાગ એટલે જે અપ્રાપ્તની ઈચ્છાને તૃષ્ણાને કામ કહો, અને પ્રાપ્તની આસક્તિને રાગ કહો. એ બંનેમાં આસક્તિ છે, તૃષ્ણા છે. કેવું કામ છે? જે ક્રોધને જન્મ આપે એવો આ કામ છે. જે કામ, કામાત ક્રોધો વિજાયતે, જેમાં જે પૂરું ન થાય અને જેને કારણે જે ક્રોધમાં પરિણામે એ પ્રકારનું આ કામ છે. તો કામ રાગ કેવા છે? એ ઉત્તેજિત કરનારા છે. એ બળ જે છે, કામ રાગનું બળ જે છે, એ કેવું? ઉત્તેજનાનું બળ છે, આવેગાત્મક બળ છે. એ બળ જયારે પ્રાણીનો કબજો રહે ત્યારે પ્રાણીનો પછી એમાં સહાય બની જાય છે, એ જ પ્રાણીનું નિયંત્રણ કરતો હોય. એવી જાતનો કામ, એવી જાતનો રાગ, એવી જાતનો ક્રોધ. એટલે તાભ્યામ વિવર્જિત. આ પ્રકારે કામ અને રાગ જે ઉત્તેજકો છે, એમનાથી જન્મનારું બળ છે, એના કરતા જુદું બળ, એ સિવાયનું બળ, જે બળમાં કામ કે રાગની ઉત્તેજના નથી. કામ ક્રોધાદિ વેગ સમુત્પન્નમ માનસમ ઐન્દ્રિયકમ ચ બલમ. આ કામ ક્રોધ વગેરેના વેગમાંથી જન્મનારું પહેલા મનમાં આવેગે જન્મે, ઇન્દ્રિયમાં આવેગે જન્મે. એ દ્વારા કર્મ થાય, જે સામે હિંસક કર્મ હોય
એ તતો ભિન્નમ, આ પ્રકારના બળથી ભિન્ન પ્રકારનું બળ ભગવાન કે હું છું. તો એ કયું બળ? શરીર માત્ર આશ્રય, માત્ર શરીર જેનો આશ્રય છે. દેહ યાત્રા માત્ર ઉપયોગી બલમ, ટૂંકમાં દેહની યાત્રા માટે ઉપયોગી જે બળ છે એ જ બળ ભગવાન કે હું છું. પણ પેલી કામનાઓ પૂરી કરવાનું જે બળ છે, રાગ પૂરા કરવાનું બળ છે, જે ક્રોધમાં પરિણામ આવેગાત્મક છે, જે મનુષ્યને પરવશ બનાવે એ બળ નહીં. કેવું બળ છું? માત્ર દેહ યાત્રા માટે આવશ્યક હોય. તમારે જે કંઈ કરવું પડે શરીરને ચલાવવા માટે, એ પ્રવૃત્તિ માટેનું જે બળ છે ને એ બળ હું છું. તદહમસ્મિ બલવતામ દેહ શક્તિમતામ. આવી રીતે આવું શુદ્ધ બળ ધરાવનારા જે લોકો છે એ લોકોનું બળ હું છું. કામ અને રાગ રહિતનું બળ ધરાવનારા છે એવા બળવાનનું હું બળ છું. અથવા તો હું કામ અને રાગ વગરનું બળ છું. પછી બલાત્મકે મહી સ્વકારણે તે પ્રોતાહ સંત મદાત્મના મહી તિષ્ઠંતિ. હું કેવું છું? બળ મારું સ્વરૂપ છે અને બળવાનનો આત્મા છું, અને તે એ લોકો મારામાં પરોવાયેલા છે, આત્મ સ્વરૂપ મારામાં. તો ચાલો હવે પ્રશ્ન કરવા માંડો. કામ એવયમ પુરુષ ઇત્યાદિના, આ તો બૃહદારણ્યક કહેવામાં આવ્યું. કામ એવયમ, આ પુરુષ છે કામનો જ બનેલો છે. ઇત્યાદિના પુરુષ વ્યાપારસ્ય સર્વસ્યાપી કામ મૂલકત્વમ શ્રૂયતે. તો ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે પુરુષ કે વ્યક્તિ ગમે તે વ્યાપાર કે પ્રવૃત્તિ કરે એની પાછળ કામ તો રહેલો જ છે. આ પુરુષ કામનો બનેલો છે, એના માટે બધી પ્રવૃત્તિ કામમાંથી પ્રેરિત હોય છે. શ્રૂયતે દૃશ્યતે છે. શાસ્ત્ર પણ કહે છે કે પુરુષ કામનો બનેલો છે, માટે બધી પ્રવૃત્તિ કામમાંથી જન્મે છે, અને જોઈએ પણ છે આપણે. તો કામ રાગ અભાવ, આ ભગવાન કહે છે કામ રાગ અભાવે કામ રાગ વિવર્જિતમ બલમ. તો એવો કેવો બળવાન હોય, એવું કેવું હોય જેને કામ અને રાગ જ ના હોય? પુંસ દેહ યાત્રાવા સ્વધર્મમાં કથમ છે, તેનો કઈ જાતનું બળ હોય? જ્યાં કામ અને રાગ જ ના હોય, તો કોઈ પ્રેરક બળ જ ના હોય, તો પછી આ માણસ દેહ યાત્રા પણ કેમ ચાલે? દેહની યાત્રા ચલાવવા કંઈક પ્રેરક તો જોઈએ ને બળ. અને સ્વધર્મોવા પોતાના ધર્મનું પાલન કરવા માટે પણ માણસમાં શક્તિ જોઈએ, બળ જોઈએ. તો કામ અને રાગ એ પ્રેરક છે, ન હોય તો પછી પોતાના ધર્મનું પાલન કરવા માટે ત્યારે દેહની યાત્રા માટે બળ માણસ ક્યાંથી લાવશે? ઇતિ આકાંક્ષામાં ધર્મ હતી ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ભૂતેષુ વર્ણાશ્રમીશુ, અહીંયા ભૂતનો અર્થ કરવામાં આવ્યો મનુષ્ય, એટલે વર્ણાશ્રમ ધરાવનારા મનુષ્યો છે. કઈ ધર્મ તો ત્યાં જ છે ને. ધર્મ અધર્મ નામની વસ્તુ મનુષ્યમાં જ હોય ને, વર્ણાશ્રમમાં જ. એટલે જે વર્ણાશ્રમને વ્યવસ્થા અંતર્ગત હોય એના માટે વર્ણાશ્રમ ધર્મ થયો, અને પછી એનું ઉલ્લંઘન કરવું એ અધર્મ થયો. તો ધર્મ શબ્દ ક્યારે વાસ્તવમાં સાર્થક બને? અધર્મની તુલનામાં. એટલે ભૂતેષુ વર્ણાશ્રમીશુ, આ વર્ણ આશ્રમ વગેરે ધરાવનારાઓ જે મનુષ્ય છે એમાં હું કામ ધર્મ અવિરુદ્ધ કામ, ધર્મથી અવિરુદ્ધ કામ છે. ધર્મસ્ય શાસ્ત્રીયસ્ય અવિરુદ્ધ હતું, અવિરોધી. સ્વસ્ય આશ્રમ ધર્મ છે સાધક. વાત સાચી છે કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, આ વર્ણ ધરાવનારો છે, પેલા આશ્રમમાં છે, અવસ્થામાં છે, તો એને પોતાના ધર્મનું પાલન કરવાનું હોય, એમને જરૂર પ્રેરક બળ જોઈએ. તો એ પ્રકારના ધર્મનું સાધક બળ હું છે, ન તો બાધક ઉત્પત્તિ હેતુ છે. ટૂંકમાં આ ધર્મનો બાધક હોય, અર્થાત ધર્મના આચરણમાં આડે આવનાર હોય,
અથવા અધર્મના માર્ગ લઈ જનારો, એવું બળવું નથી. એવું નહીં. ધર્મ અવિરુદ્ધ. આ કામ કેવો શું? ધર્મ અવિરુદ્ધ. એટલે ધર્મનો સાધક સાથે સાથે ધર્મનો બાધક ના હોય. એટલે એ કામ કયા પ્રકારનું છે? ધર્મનો બાધક ના હોય. એવી ઉત્તેજના ન ઉત્પન્ન કરે કે માણસ પોતાના ધર્મનો ત્યાગ કરી દે, ઉલ્લંઘન કરે અથવા એને બાધક કહેવાય. એવું પણ ના હોય કે જે કામ જન્મે અને માણસ ઉત્પન્ન ટૂંકમાં અધર્મનું આચરણ કરે. તો બંને રીતે ટૂંકમાં આ પ્રકારે હું ધર્મનો સાધક કામ છું, ધર્મનો બાધક કામ પણ હોય. એવા કામનો આવેગ જન્મે જ્યારે માણસ પરોક્ષ બની જાય ત્યારે ધર્મનું ઉલ્લંઘન થવાનું છે. એવું કામ નહીં, પણ આ કામ બળ પ્રદાન કરનાર છે. જે ધર્મનો સાધક હોય એ પ્રકારનું બળ પ્રદાન કરનાર જે કામ છે એ કામ હું છું. સોહમસ્મી તેષુ કામાત્મના અહમ તિષ્ઠામિ. આ પ્રકારનો કામ ધરાવનારાઓ છે એમનામાં હું રહેલો છું. મયી કામાત્મકે સ્વકારણે તે પ્રોતાઃ સંતઃ મયી મદાત્મના મૃદિ ઘટવત તિષ્ઠન્તિ. ટૂંકમાં એમનું કારણ હું છું અને તેથી એમનો આત્મા છું એ બધા મારામાં પરોવાયેલા છે. જેમ ઘડો મૃતમાં માટીમાં રહેલો તે રીતે સર્વ મારામાં રહેલા છે. તો સ્વરૂપેણ મત્તો ભિદ્યંતે. એ સ્વરૂપથી મારા કરતા ભિન્ન નથી. જેમ ઘડો માટી કરતા સ્વરૂપથી ભિન્ન ના હોય તેમ આ બધા પણ મારાથી ભિન્ન નથી. આ પ્રકારનો ધર્મથી અવિરુદ્ધ કામ ધરાવનારા છે ને એ બધા મારાથી ભિન્ન નથી. પછી આમાં આત્મા આવો જોઈએ ને. પ્રાણી નિષ્ઠ બલસ્ય ચેષ્ટા હેતો કામસ્ય છે. તો બે ગયો ને, બલમ બલવતામ ચાહમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. એટલે પ્રાણી નિષ્ઠા બળવાન પેલું કામ રાગ વિરજિતમ જે બળ છે તે, અને આ કામ છે ધર્મથી અવિરુદ્ધ કામ છે. બંને ચેતનના ધર્મ છે. માટે આત્મ પ્રકાશત્વ દ્રષ્ટવ્યમ. આ બંને આત્મા વડે પ્રકાશિત છે એ સમજી લેવાનું. ટૂંકમાં બધામાં પ્રકાશક રૂપે આત્મા રહેલો છે. તો આ પ્રકારે આ ટીકાકારે આ બધા શ્લોકોનો શું અર્થ કર્યો કે કેવી રીતે હું સર્વત્ર સર્વના આત્મા રૂપે વ્યાપ્ત છું. તો કે છે 412 પાન પર મત્ત પરતમિતિ ઉપક્રમ્ય. તો પ્રારંભ શાની થયો? મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ રસોહમપ્સુ કૌંત્ય. એવો અર્થ સંગ્રહેણ પ્રતિપાદિત. આ શ્લોકમાં સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા એવ, મારાથી અન્ય કંઈ જ નથી. બધી જ વસ્તુઓ સૂત્રમાં મણિના સમૂહની જેમ મારામાં પરોવાયેલી છે. તો જે સંગ્રહેણ પ્રતિપાદિત, સંક્ષેપમાં જે અર્થ કહેવામાં આવ્યો કેવી રીતે હું સર્વના આત્મા છું, સર્વવ્યાપ્ત છું, સર્વ મારામાં સત્તા સ્ફૂર્તિ ધરાવનારું છે. એનો રસોહમ ઇત્યાદિના પછીના શ્લોકમાં એ જે સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું હતું એનો જ વિસ્તાર કરવામાં આવ્યો. રસોહમપ્સુ કૌંત્ય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવ સર્વવેદેષુ શબ્દ કે પૌરુષમ નૃષુ પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિપાત સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામ તેજસ તેજસનામ બલમ બલાવતામ ચાહમ. આ બધું જે કહેવામાં આવ્યું કેવું ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ ત્યાં સુધી કહેવામાં આવ્યું. એટલે સંક્ષેપમાં 7મા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એનો વિસ્તાર આ બધા શ્લોકોમાં કરવામાં આવ્યો પછીના 4 શ્લોકોમાં.
इत्यन्तेन ग्रंथेन रसप्रभाद्यात्मना स्वस्य कारणत्वमपि रसोहमप्सु कौन्तेय આમ રસ છે એ હું અપ એટલે જળનું કારણ છું. પ્રભાસ્મી શશી સૂર્ય હો, હું પ્રભા છું, પ્રકાશ છું, સૂર્યચંદ્રનો આત્મા છું, કારણ છું. સ્વસ્ય કારણત્વ આપી એ પણ કહ્યું કે રસ વગેરે રૂપે હું બધાનું આ કારણ છું મહાભૂતોનું. સાથે એમ પણ કહ્યું ચંદ્રાદીનામ કાર્યત્વમ રસો પ્રભાસ્મી શશી સૂર્યયો હો, ચંદ્ર સૂર્યમાં હું પ્રભા છું એટલે હું એમનું કારણ છું અને એ કાર્ય છે. કારણે રસાદ રૂપે સ્વસ્મિન તેષામ પ્રોતત્વમ, હું કારણ છું રસ અને તેથી જળ મારામાં પ્રોત છે, હું કારણ છું તેજ તેથી ચંદ્ર સૂર્ય મારામાં પ્રોત છે વગેરે. કારણ માત્રત્વમ છે પ્રતિપાદ્ય, અને હું બીજમ વિદ્ધિ પાર્થ બીજમ સનાતનમ, આમ હું માત્ર કારણ જ છું, હું કાર્ય નથી. તમે ઉપક્રમાંતમર્થમ ઉપસંહર્તુમ, આ પ્રકારે જે વિષયનો પ્રારંભ કરવામાં આવ્યો એનો ઉપસંહાર કરે છે. ઇદાનીમ સામાન્ય આ વિશેષ કહેવામાં આવ્યો. સામાન્યેન સર્વેષામ પદાર્થાનામ, આ વિશેષ પદાર્થોનો આત્મા છું એ તો કહેવામાં આવ્યું. હવે સામાન્યેન સર્વેષામ પદાર્થાનામ, તમે કેટલા પદાર્થોની ગણતરી કરો, એટલે ઘણા બધા પદાર્થોની ગણતરી દ્વારા પેલો અર્થ વિસ્તારથી સમજવામાં આવ્યો કે કેવું બધું મારામાં પરવાયેલું છે. પણ તો ગણતરીનો અંત જ નથી ને. એટલે સામાન્ય સર્વેષામ પદાર્થાનામ, માત્ર એટલા જ નહીં, સામાન્ય એટલે બધા જ પદાર્થો છે ને સ્વસ્માદેવ જગદેક બીજાદ ઉત્પત્તિ, બધા જ પદાર્થો હું જ જગતનું એકમાત્ર કારણ છું, એમાંથી બધા જ પદાર્થોની ઉત્પત્તિ છે. ઉત્પન્નાનામ સ્વસ્મિન્નેવ સ્વાત્મના અવસ્થિતમ, હું સર્વનું કારણ છું માટે બધાની મારામાંથી ઉત્પત્તિ છે. ઉત્પન્ન થયેલા જે છે એ બધા પણ મારામાં સ્થિતિ ધરાવનારા છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી, જેમાંથી આ બધા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલા જેનામાં જીવિત છે, સ્થિત છે, બંને રીતે. તો હું જે જગતનું એકમાત્ર બીજ છું એમાંથી આ બધા ઉત્પન્ન થયેલા છે, અને ઉત્પન્ન જે થયેલા છે બધા મારામાં જ સ્થિતિ ધરાવનારા છે. હું સર્વના આત્મા છું, આત્મ સ્વરૂપ મારામાં સ્થિતિ ધરાવનારા છે. એ વસ્તુનું ભગવાન પ્રતિપાદન કરે છે 12મા શ્લોકમાં કહે છે. યે ચૈવ સાત્વિકા ભાવાઃ રાજસાસ્તામસાશ્ચ યે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહં તેષુ તે મયી. ये चैव सात्विकाः भावाः राजसाः भावाः तामसाश्च भावाः, જે કઈ સાત્વિક પદાર્થો છે એટલે સત્વ પ્રધાન પદાર્થો એવું કહેવામાં આવ્યું. સાત્વિક નો સત્વમાં જન્મેલા કરતા જે સત્વગુણ પ્રધાન પદાર્થો છે. રાજસા રજોગુણ પ્રધાન પદાર્થો છે. તામસા તમોગુણ પ્રધાન પદાર્થો છે જગતની અંદર. જે કઈ જે ચૈવ મત્તે વેતાન વિદ્ય, સર્વ મારામાંથી જ છે ઉત્પન્ન થયેલા છે, એ તો બરાબર સમજ. વળી બધા મારામાં રહેલા છે. નત્વહમ તેષુ તે મય, નત્વહમ તે હું એમનામાં નથી, તે મય એ મારામાં રહેલા છે. બધા મારામાંથી ઉત્પન્ન થયેલા છે અને મારામાં રહેલા છે, નહીં કે હું એમનામાં રહેલો હોઉં. તો સમજાવે ટીકામાં ઇહ લોકે, આ દુનિયામાં સાત્વિકાઃ ભાવાઃ, એટલે શું સત્વગુણ પ્રધાનાઃ એવ ભાવાઃ, સત્વગુણની પ્રધાનતા ધરાવનારા જે ભાવ છે, પદાર્થ છે. આ જગતમાં સત્વગુણ ધરાવનારા જે ભાવો છે, પદાર્થ છે, કોણ છે? દેવાઃ ઋષયઃ બ્રાહ્મણાઃ શર્કરાદયશ્ચ.
દેવતાઓ સાત્વિક, ઋષિઓ સાત્વિક, બ્રાહ્મણો સાત્વિક, શર્કરાદય એ પણ કેવું છે? સત્વ. તો ભગવાને સાત્વિક જે આહાર કહ્યો ને, રસ્યા, સ્નિગ્ધા, સ્થિરા, હૃદયા, એ બધામાં એ શર્કરા જે છે એને સત્વ સાત્વિક કહેવામાં આવ્યું. એટલે આ બધા પ્રાણીઓ થયા. દેવતાઓ, ઋષિઓ, બ્રાહ્મણો આ બધા સાત્વિક જીવો, શર્કરા વગેરે સાત્વિક પદાર્થો, આ સાત્વિક. રાજસાહ રજોગુણ પ્રધાના, રજોગુણની પ્રધાનતા ધરાવનારા કયા? ભાવાહ, ગંધર્વાહ, યક્ષાહ, ક્ષત્રિયાહ, મરીચાદય પદાર્થાહ. ગંધર્વો, યક્ષો, ગંધર્વ નૃત્ય કરનારા બધા હોય છે ને, રજોગુણ. ગંધર્વાહ, યક્ષાહ, યક્ષ વગેરે ધનનો સંચય કરનારા વગેરે હોય. મનુષ્યમાં ક્ષત્રિયા. આમ દેવતાઓ જે છે ને એ ગણની અંદર ગંધર્વો, યક્ષો વગેરે આવે, રજોગુણમાં આવે. પૃથ્વી પર મનુષ્યમાં ક્ષત્રિયો પદાર્થો, મરી એટલે મરચું વગેરે, મરીચા દે. આ મરચું છે એ કેવું છે? એ રજોગુણ. કારણ કે તીખું છે ને, તીવ્ર છે ને, એટલે આ બધા રાજસાહ, આ રજોગુણ પ્રધાન પદાર્થો કયા. એ જે તામસાહ, તમોગુણ પ્રધાન, તમોગુણની પ્રધાનતા ધરાવનારા કોણ છે? રાક્ષસાહ. મનુષ્ય સિવાયની બી કોટીમાં કોણ છે? રાક્ષસો. ક્રવ્યાદાહ, આ ક્રવ્યાદ, ક્રવ્યમ અતિ ઇતિ ક્રવ્યદઃ. ક્રવ્ય એટલે કાચું માંસ, એવું ખાનાને ક્રવ્યદ કહેવાય. આ બધા પિશાચ વગેરે છે ને આવું ખાનારા હોય, લોહી પીનારા હોય, કાચું માંસ ખાનારા પિશાચ વગેરે એ કક્ષામાં આવે. આ કેવાય છે? તમોગુણ પ્રધાન. મનુષ્યમાં શૂદ્રાહ, ટૂંકમાં મનુષ્યમાં પેલામાં બ્રાહ્મણ, પેલામાં ક્ષત્રિય, આમાં શૂદ્ર. અને આ બધા પદાર્થોમાં કેવા છે? ગૃંજનાદ, લસણ વગેરે. તો શર્કરાને સાત્વિક કહેવામાં આવી, મરચાને રાજસ કહેવામાં આવ્યું, લસણને તામસ કહેવામાં આવ્યું. પદાર્થ જાયંતે, આ બધા જ પદાર્થો જેમાંથી જન્મે છે. જાતા જનિષ્યમાણસ્ય એતાન સર્વાન, આ બધા પદાર્થો જેમાંથી જન્મે છે. જાતા જન્મેલા, જનિષ્યમાણ જન્મનારા, બધા જ જે જન્મે છે, જન્મેલા છે, જન્મનારા છે. એતાન સર્વાન તત્તદ ગુણોપાધિકાન જગત બીજાન બીજાત મત એવ જાતાન વિદ્ધિ. આ બધા કોનાથી જન્મેલા છે? મત, મારામાંથી જ જન્મેલા છે. હું કોણ છું? જગત બીજાત, સમગ્ર જગતનું બીજ છું, મૂળ કારણ છું. આ મારામાંથી આ બધા પદાર્થો જન્મેલા છે. મારે આપનામાંથી કે તત્તદ ગુણ ઉપાધિકાન. ભગવાન પોતે સત્વગુણની ઉપાધિ ધરાવનારું એવું કારણ બને તો સાત્વિક પદાર્થો જન્મે. ભગવાન રજોગુણની ઉપાધિ ધારણ કરે તો રાજસ પદાર્થો જન્મે. તેવી રીતે તમોગુણની ઉપાધિ ધરાવે તામસ પદાર્થો. તત્તદ ગુણ ઉપાધિકાન, અથવા એ ગુણ ધરાવનારા બધા પદાર્થો એમ કહો તો મારામાંથી જન્મ્યા છે. એ સત્વગુણની ઉપાધિ ધરાવનારા, રજોગુણની ઉપાધિ ધરાવનારા, તમોગુણ ઉપાધિ ધરાવનારા બધા જ પદાર્થો મારામાંથી જ જન્મે છે. એ લોકો ઉપાધિ ધરાવનારા છે એમ કહો. નતું અન્યસ્માત, ટૂંકમાં કશી વસ્તુ બીજા કશામાંથી જન્મી નથી, બધું મારામાંથી જ જન્મ્યું છે. તો જ મત્તઃ પરતમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. બધી જ વસ્તુ મારામાંથી જન્મી હોવાનું હું એકમાત્ર કારણ છું. અને તેથી આ બધું કાર્ય તો મારાથી ભિન્ન નથી જ. કાર્ય જેમ કે ઘડો માટીથી ભિન્ન ના હોય, તેમાં જગતનું કારણ શું મળે, કોઈ કશી વસ્તુ મારાથી ભિન્ન નથી. તો મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ધનંજય, મારે અન્ય કશું છે જ નહીં, જે છે હું એક અદ્વિતીય છું.
मद व्यतिरिक्तस्य कारणत्वनिषेधाद् इति एवकारार्थः। मत्त एवेदितान् मत्तः एव एदितान् विद्धि एवकार છે ને મત્ત હે શ્લોકમાં મત્ત એટલે મારામાંથી જ આ જકાર શું કહે છે મારા સિવાય કશામાંથી નહીં અન્યનો વ્યવચ્છેદ કરી નાખ્યો મારા સિવાય બીજાની બાદ બાકી કરી નાખી મારામાંથી જ જન્મેલા છે આ જ શું કહે બીજા કોઈમાંથી નહીં મત્ત વિદ્ધિ મારામાંથી જન્મેલા છે એ પછી શું કહ્યું ન તો અન્યસ્માત અન્ય વ્યવચ્છેદક મારા સિવાય બીજા કશામાંથી નહીં માત્ર મારામાંથી જ જન્મેલા છે એ વકારથી એ કહેવામાં આવ્યું तेषु सात्विकादि पदार्थ अहम सत्व रजस तमो गुण रूपेण कारणात्मना तिष्ठामि आ बधा पदार्थों सात्विक पदार्थ में हूँ सत्व गुण रूपे रहेलो छू राजस पदार्थ में रजोगुण रूपे तामस पदार्थ में तमो गुण रूपे रहेलो छू अतः ते मयि सत्वादि गुणात्मक स्वकारणे प्रोता तो जे बधा सात्विक पदार्थों છે સત્વગુણ પ્રધાનતા ધરાવનારા પદાર્થો છે એમાં હું સત્વગુણ રૂપે રહેલો છું માટે એ બધા પદાર્થો સત્વરૂપી કારણરૂપ મારામાં પરોવાયેલા છે તેવી રીતે જે રજોગુણ પ્રધાન પદાર્થો છે એમાં રજોગુણ રૂપે રહેલો એના કારણ રૂપે મારા માનવમાં પરોવાયેલા છે તેવી તમોગુણમાં અતેમયી સત્વાદિ ગુણાત્મકે સ્વકારણે પ્રોતા સંતઃ सत्व रजस तमस रूपी हूँ जे कारण छे एमां सात्विक राजस तामस आ बधा पदार्थो केवा छे परोवायेला छे मारा आत्माना तिष्ठन्ति हूँ एमना आत्मा छुं ए प्रकारे रहेला छे समझावे छे यथा सत्वगुण कार्यम शर्करादि तो साकरनो वै स्वरूप शुं शर्करादि माधुर्य मात्रमेव भवति साकर नु स्वरूप छू तो माधुर्य तो साकर वगैरह जो मधुर पदार्थो छे एनो आत्मा तत्व शू माधुर्य माधुर्य लई लो तो शर्करा रहे नहीं ऐसा रजो मरीच है कटु मात्र भवती आजे मरचू वगैरह तीखाश ए जनो स्वरूप है गृंजनम मत्तता मत्तता मात्रमेव आવું કહ્યું અહીંયા આગળ આ લસણ વગેરે આપણને થોડીક શું છે નશો ચડાવનાર છે પણ એટલા ગૃંજના દે ચાલો લસણ કહો કે પછી આ બીજા બધા કેફી પદાર્થો હોય ને જે આપણે અફીણ વગેરે ચાલો હા એવું પણ કહેવાય ગૃંજના દે અફીણ એ કેવું છે આપણને નશો ચડાવનારું છે એ બરાબર છે તો तमो गुणकर गृंजनम मत्तता मात्र में होती गृंजन को अफीण को होए मत्तता मात्र मद चढ़ावनारू छे बेहोश करनारू छे अथवा तो प्रकारे बेहोश है मद चढ़ावनारू छे એટલે શું કહેવાય એમને હા ઇન્ટોક્સિકેશન તો બરાબર જ છે ઇન્ટોક્સિકેટ કરનારું છે नशो चढ़ावनारो छे बराबर ठीक है नशो चढ़ावनारो तो एकदम स्वरूप आ तो प्रत्यक्ष है એટલે ટૂંકમાં આ તો જાણીતું જ છે કે ભાઈ આ સાત્વિક પદાર્થો શર્કરા વગેરે છે એનું સ્વરૂપ મધુરતા જ છે પેલાનું સ્વરૂપ આવું તીખાશ જ છે પેલાનું નશો ચડાવો एवं ब्रह्म कार्यम जगत सर्व ब्रह्मात्र तेवी रीते आ जगत मारा माथी जन्म्यु छे ब्रह्म माथी जन्म्यु छे माटे केवुं छे ब्रह्म मात्रम जेम शर्करा माधुर्य माथी जन्मेली शर्करा मात्र माधुर्य ज बीजुं कांई नथी तो आ कार्य छे कारणथी अन्य कांई ज नथी तेम समग्र एकदम हूँ मारा ब्रह्म माथी उत्पन्न थयो माटे ब्रह्म मात्र ज छे अन्य कांई ज नथी ब्रह्म सिवाय कशुं छे ज नहीं एमनो ब्रह्म थी उपरांत बीजू कशुं छे ब्रह्म मात्रम एवं बोद्धव्यम एतेन मत्तः परतरं नान्यत् मयि सर्वमिदं प्रोतमिति आरभ्य राजसः तामसाश्च इति अन्तेन ग्रंथेन तो 7वां श्लोक थी प्रारंभ करने
આ 12મા શ્લોક સુધીના. માયા શબલિતસ્ય બ્રહ્મણઃ મૃદ્વત પરિણામ કારણત્વમ પક્ષમ આશ્રિત્ય. આમાં શું ભગવાને કહ્યું કે આ બધું હું બનેલો છું, એટલે પરિણામ કારણત્વમ, માટી જેવી રીતે આ ઘડો વગેરે પાત્રો બની ગઈ હોય તેવી રીતે હું આ સમગ્ર જગત બની ગયો છું. ભગવાને પોતાને જગતનું કારણ કહ્યું, ઉપાદાન કારણ કહ્યું, પરિણામી કારણ કહ્યું. કેવી રીતે? માયા શબલિતસ્ય બ્રહ્મણ, માયા રૂપી ઉપાધિ ધરાવનાર માયોપાધિક બ્રહ્મ છે ને એને આપણે જગતનું કારણ મુખ્ય અર્થમાં કહી શકીએ. તો મૃદવત પરિણામી કારણ પક્ષમાં આશ્રિત્ય, આવા પક્ષનો આશ્રયને શું કહ્યું? કાર્યસ્ય કારણ માત્રત્વમ મૃદ ઘટાદૌ સમ્યક દૃષ્ટા ન્યાયેન. તો જેવી રીતે વિકાર વાચારમણમ વિકારાનામદે મૃત્તિકા ઇત્યેવ સત્યમ કહ્યું ને, તે રીતે કાર્ય છે મૃત્તિકા ઇત્યેવ સત્યમ. એને વિકાર કહો છો, ઘડો કહો છો, એ માત્ર મૃત્તિકા જ છે. કાર્ય છે કારણ માત્રત્વમ મૃદ ઘટાદૌ સમ્યક દૃષ્ટાંત ન્યાયેન. તો દૃષ્ટાંત ન્યાયથી કે વાસ્તવમાં મૃત્તિકા ઇત્યેવ સત્યમ. આમ ઘડા અને માટીના કિસ્સામાં આ ઘડો માટીથી અન્ય કાંઈ નથી. તેવી રીતે એટલે માટી શું છે? કારણ છે અને પરિણામી કારણ છે અને ઘડો બનેલી છે. સર્વમ એ ન્યાયથી, એ નિયમથી સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇત્યાદિ પૂર્વોક્ત શ્રુતિ બલેન છે. આ ન્યાય કયો? શું ન્યાય કયો? ઘડો જે છે ને એ પોતાના ઉપાદાન કારણ માટીથી અન્ય કાંઈ નથી. વળી શાસ્ત્ર શું કહે છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ છે શું છે? માત્ર બ્રહ્મ છે. ઇત્યાદિ પૂર્વોક્ત શ્રુતિ બલેન છે. આગળ શ્રુતિ કહેવામાં આવે એના બળથી પણ બ્રહ્મ કાર્યસ્ય જગત બ્રહ્મ માત્રત્વ સમ્યક નિર્ધાર્ય. આ પ્રકારે આ બધા વર્ણન દ્વારા આ જગત બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ કારણ છે. જગત બ્રહ્મનું કાર્ય એટલે બ્રહ્મમાંથી જન્મેલું છે, બ્રહ્મ જ જગતના રૂપમાં છે. જગત બ્રહ્મ માત્રત્વ સમ્યક નિર્ધાર્ય. આ પ્રકારે આ બધા શ્લોકમાં આ જગત માત્ર બ્રહ્મ જે છે એ સાહેબ નિર્ધારણ કરવામાં આવ્યું આ બધા દૃષ્ટાંતોથી. મુમુક્ષુભિ સમ્યક શ્રુત વેદાંતૈ વિજ્ઞાત તદથૈ યતિભિ શ્રુતમ દૃષ્ટમ. આમાં શું આપણે પાઠ લેવાનો કે છે? મુમુક્ષુભિ, મુમુક્ષુઓ છે. સમ્યક શ્રુત વેદાંતૈ, જેમણે વેદાંતોનું સારી શ્રવણ કરેલું છે. વિજ્ઞાત તદ અર્થૈ, અને વેદાંતનો અર્થ જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યો છે. યતિભિ, આવા યતિઓએ શ્રુતમ દૃષ્ટમ સ્પૃશમ સ્પૃષ્ટમ મતમ વિજ્ઞાતમ ચ સર્વમ ઇદમ અહમ ચ બ્રહ્મવેદી. તો આ યતિઓએ આ બધા શ્લોક તમારે શું કરવાનું? જે સંભળાય છે, શ્રુતમ, પૃષ્ટમ જે દેખાય છે, સ્પૃષ્ટમ જેનો સ્પર્શ થાય છે, મતમ જે મનના વિચારનો વિષય છે, વિજ્ઞાતમ બુદ્ધિના જ્ઞાનનો વિષય છે, સર્વમ એ બધું જ અહમ છે અને હું પણ બ્રહ્મ એવયતિ, એ સર્વ અને હું પણ બ્રહ્મ જ છું. ઇતિ પ્રાક્તનીમ વાસના કૃતામ નાનોભેદ કલ્પના નિશ્ચેષમ ઉત્સૃજ્ય. તો ભૂતકાળમાં નામ રૂપની વાસનાને કારણે આ બધાને જુદા માનવામાં આવતા હતા ને, આ પરથી ભગવાને સ્પષ્ટ કહ્યું કે હું એકમાત્ર હું જ છું. જે કે જુઓ છો, સાંભળો છો, સ્પર્શો છો, વિચારો છો, જાણો છો એ વિષયો, અને હું પણ દૃશ્ય ને દ્રષ્ટા બધું જ બ્રહ્મ એવયતિ, સર્વબ્રહ્મ છે. આ પ્રકારે પૂર્વની વાસનાથી આ બધા જે જુદી જુદી આ ભિન્ન છે એવી કલ્પના હતી નિશ્ચેષમ ઉત્સૃજ્ય. ટૂંકમાં દૃશ્ય જુદું છે, દ્રષ્ટા જુદો છે વગેરે આવી પૂર્વની વાસના એટલે શું છે? ઉપાધિમાં અહમ ભાવને કારણે આ ઉપાધિને આત્મા માનવું, જગતને સત્ય માનવું, આ પ્રકારની વાસના છે.
હવે આ જે શ્લોકમાં ભગવાને આપણે જે બોધ આપ્યો એના આધારે નામરૂપ ભેદ કલ્પના નિશેષ ઉત્સૃજ્ય, આ વાસનાથી નામરૂપ ભેદની કલ્પના થઈ છે ને, છે તો ભગવાન જ, પણ આ નામ અને રૂપ બધા ભિન્ન ભિન્ન છે એ પ્રકારની કલ્પના તો આપણી વાસના અજ્ઞાનને કારણે થયેલી છે ને. નિશેષ ઉત્સૃજ્ય, આ શ્લોકોની મદદથી એ પ્રકારની વાસનાનો સંપૂર્ણ ત્યાગ કરીને સ્વસ્મિન સર્વત્ર છે બ્રહ્મબુદ્ધિ પ્રયત્ન સંપાદનીય, પોતાનામાં અને સર્વત્ર પણ બ્રહ્મ બુદ્ધિ, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે એ પ્રકારની બુદ્ધિ છે એ પ્રયત્ન એને સંપાદનીય, પ્રયત્નપૂર્વક એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારની દ્રષ્ટિ સંપાદિત કરવી જોઈએ. અયમેવ સમાધિ, ટૂંકમાં આ આખા બધાનું સમાધાન છે. તો અને સમાધિ કહો કે આ સમાધાન છે. એટલે આ પ્રકારનો બોધ આ ટીકાકર આપણને આ બધા શ્લોકોમાંથી બતાવ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ